વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણ વિભાગ એકમ 1 ભણીશું ધ્વનિ શ્રેણી. ધોરણ 9માં તમે સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, સ્વરના કેટલા પ્રકાર, વ્યંજનના કેટલા પ્રકાર, આ બધું વિગતે ભણી ગયા છો. એટલે તમને ખ્યાલ તો હશે જ કે સ્વર કોને કહેવાય. છતાં એકવાર આપણે એને ફરી યાદ કરી લઈએ. સ્વર એટલે શું? સ્વર એટલે શું? સ્વર એટલે જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકે તે સ્વર કહેવાય. ફરી એકવાર, જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકે તે સ્વર કહેવાય. ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી ભાષામાં સ્વર કયા કયા છે એ આપ સૌ જાણો છો. છતાં આપણે એને એકવાર ફરી જોઈ લઈએ. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, વગેરે સ્વર છે. હવે આપણે જોઈએ કે વ્યંજન એટલે શું. વ્યંજન એટલે શું? જેનો ઉચ્ચાર સ્વરની મેળવણીથી થઈ શકે છે. જેનો ઉચ્ચાર સ્વરની મેળવણીથી થઈ શકે છે તેવા વર્ણને વ્યંજન કહે છે. ક થી જ્ઞ સુધીના બધા મૂળાક્ષર એ વ્યંજન છે. હવે આપણે ધ્વનિ શ્રેણીની અંદર કોઈ પણ શબ્દ આપેલો હોય તો એ શબ્દમાં કયા કયા એમાં ધ્વનિ છે, એ ધ્વનિ ઘટકોને કેવી રીતે અલગ પાડવા એ આ પ્રકરણમાં આપણે સમજવાનું છે. અહીંયા આપણે એકવાર જોઈ લઈએ કે સ્વરના પ્રકાર કેટલા છે. તો સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. સજાતીય સ્વર કોને કહી શકાય? તો સજાતીય સ્વરની અંદર એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરો પરસ્પર સજાતીય સ્વર છે. જ્યારે વિજાતીય સ્વરની અંદર જુદા જુદા સ્થાનેથી બોલાતા સ્વરો પરસ્પર વિજાતીય સ્વર કહેવાય. આપણે અહીંયા જોઈએ કે સ્વરના બે પ્રકાર. સ્વરના બે પ્રકાર. એક છે સજાતીય સ્વર અને બીજો પ્રકાર છે વિજાતીય સ્વર. હવે સ્વજાતીય સ્વરમાં કયા સ્વરોનો સમાવેશ થાય અને વિજાતીય સ્વરોમાં કયા સ્વરોનો સમાવેશ થાય એ જોઈએ. તો અ અને આ ના વિજાતીય સ્વરો કયા? તો અ અને આના વિજાતીય સ્વરોમાં આપણે ઈ, બંને ઈ અને બંને ઉ લઈ શકીએ. જ્યારે ઈ અને ઈના વિજાતીય સ્વરોની અંદર અ, આ, ઉ અને ઉ છે. અને એ જ પ્રમાણે ઉ અને ઉના વિજાતીય સ્વરોમાં અ, આ, ઈ અને દીર્ઘ ઈ છે. આ પ્રમાણે આ થયા એના વિજાતીય સ્વરો. હવે સજાતીય સ્વરોની અંદર કયા કયા સજાતીય સ્વર છે? તો અ અને આ. એ જ રીતે ઈ અને દીર્ઘ ઈ. એ જ રીતે ઉ અને દીર્ઘ ઉ. આ ત્રણેય અ, આ એ સજાતીય સ્વર છે. ઈ અને ઈ એ પણ સજાતીય છે અને ઉ અને ઉ પણ સજાતીય છે. એ જ પ્રમાણે વ્યંજનના પણ પ્રકાર છે. વ્યંજનના પ્રકાર કેટલા છે? તો 3 છે. એમાં એક છે ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન.
હવે ઘોષ વ્યંજન આપણે અંદર જે વ્યંજનોના ઉચ્ચારણમાં ઘોષ વ્યંજન એટલે જે વ્યંજનોના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને ઘોષ વ્યંજન કહે છે. ઘોષ વ્યંજનોમાં કયા કયા વ્યંજનોનો સમાવેશ થશે? તો એની અંદર ગ ગણપતિનો, ગ ઘરનો ગ, જલેબીનો જ, જબલાનો જ, ડ, ઢ, દ, ધ, બ, ભ, મ, ય, ર, લ, વ અને હ આ ઘોષ વ્યંજનો છે જેના ઉચ્ચારણમાં કોમળતાનો એટલે કે આપણે હળવેથી એનું ઉચ્ચારણ કરી શકીએ છીએ. અઘોષ વ્યંજન કોને કહેવાય? તો જે વ્યંજનોના ઉચ્ચારણ કર્ણને રણકા વિનાના એટલે કે કઠોર લાગે તેને અઘોષ વ્યંજન કહે છે. એ જ પ્રમાણે અનુનાસિક વ્યંજન કોને કહેવાય? જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય તેને અનુનાસિક વ્યંજન કહે છે. હવે આપણે આ કોઠા દ્વારા ઘોષ વ્યંજનોમાં કોનો સમાવેશ થાય, અઘોષ વ્યંજનોમાં કોનો સમાવેશ થાય અને અનુનાસિક વ્યંજનો કયા છે એ સમજીશું. અહીંયા તમે જોઈ શકો છો કે અઘોષ વ્યંજન, તો અઘોષ વ્યંજનની અંદર ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ અને શ આ જે વ્યંજનો છે એનું કઠોરતાપૂર્વક એનું ઉચ્ચારણ થાય છે. આથી એને અઘોષ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે ઘોષ વ્યંજન, ઘોષ વ્યંજનની અંદર ગ, ગ, જ, જ, ડ, ડ, દ, દ, બ, બ, મ, ય, ર, લ, વ અને હ આ જે વ્યંજનો છે એ ઘોષ વ્યંજન છે જે કોમળતાથી આપણે એનું ઉચ્ચારણ કરી શકીએ છીએ. એ જ પ્રમાણે અનુનાસિક વ્યંજન કે જેનું ઉચ્ચારણ એના પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાતા હોય તો એમાં અંજ, અંગ, અંજ, અણ, ન અને મ આ 5 જે વ્યંજનો છે એ અનુનાસિક વ્યંજનોમાં એનો સમાવેશ થાય છે. હવે આગળ વધીને જોઈએ તો આને અહીંયા હું જે લખું એને તમે શું કહેશો એ મારે જાણવું છે. તમે આને ક કહેશો પરંતુ આ ક નથી, આ શું છે? માત્ર વ્યંજન છે. એ વ્યંજનની અંદર જ્યારે સ્વર ભરે છે, કોઈ પણ સ્વર અ હોય, ઈ હોય, ઉ હોય, જો અ ભરે તો આખો ક એટલે કે પૂરો વર્ણ બનશે, ઈ ભરશે તો કી બનશે અને ઉ ભરશે તો એમાં કુ બનશે. આ રીતે આ આપણો શું થયો? અક્ષર થયો. આ છે ફક્ત શું છે? ધ્વનિ. અને આ રીતે સ્વરની અંદર વ્યંજનની અંદર જ્યારે સ્વર ભળે છે ત્યારે શું બને છે? અક્ષર બને છે. અને ઘણા બધા અક્ષરો ભેગા થઈને શું બને? શબ્દ. પણ તમે એવું માની શકો કે મેં અહીંયા એક શબ્દ લખ્યો ક, પ, બ, ભ, તો શું આને આપણે શબ્દ કહી શકીશું? ના કહી શકીએ. કેમ કે આનો કોઈ ચોક્કસ અર્થ નીકળતો નથી. આ અક્ષરોનો સમૂહ છે ખરો, પણ એમાંથી કોઈ ચોક્કસ અર્થ નીકળતો નથી. એટલે આને આપણે શબ્દ કહી શકીએ નહીં. એટલે હું બીજો એક અક્ષરોનો સમૂહ લખીશ, આને તમે શબ્દ કહી શકશો ને? કેમ કે આના પરથી આપણને ખબર પડે છે કે આ કોઈ ફૂલનું નામ છે. અહીંયા કમળ આ જે અક્ષરોનો સમૂહ છે એમાંથી આપણને અર્થ સમજાય છે. તેથી આપણે આને શબ્દ કહી શકશું. તો આના પરથી આપણે શબ્દ કોને કહેવાય એની વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકીએ કે અક્ષરોનો એવો સમૂહ કે જેમાંથી કોઈ ચોક્કસ અર્થ નીકળતો હોય. અક્ષરોનો એવો સમૂહ કે જેમાંથી આપણને કોઈ ચોક્કસ અર્થ મળતો હોય તેને શબ્દ કહેવાય. હવે આવા ઘણા બધા શબ્દો ભેગા કરીને આપણે શું બનાવીએ છીએ? વાક્ય બનાવીએ છીએ. પરંતુ એ પણ અક્ષરોની જેમ જ અક્ષરોના સમૂહની જેમ અર્થપૂર્ણ હોવું જોઈએ. અક્ષર અને વર્ણ વ્યંજન સ્વરની મેળવણી સાથેનો
જે એક ઘટકરૂપ સમૂહ હોય તેને અક્ષર કહે છે. એટલે કે કોઈ પણ વ્યંજનની અંદર જ્યારે સ્વર ભળે ત્યારે એ અક્ષર બને. દાખલા તરીકે ક આપેલો છે, એની નીચે હલંત મૂકીએ ત્યારે એ વ્યંજન છે, એમની અંદર આ સ્વર મૂકીએ ત્યારે એનો પૂર્ણ અક્ષર બનશે ક. તો આને આપણે અક્ષર કહીશું. આને આપણે ફક્ત ધ્વનિ જ કહી શકીએ અથવા તો વ્યંજન કહી શકીએ. હવે આવા ઘણા બધા શબ્દોના મેળથી, એટલે કે એવા શબ્દો કે જે અર્થપૂર્ણ હોય એવા શબ્દો થકી જ વાક્ય બને છે. 10ની અંદર ધ્વનિ ઘટકો છૂટા પાડો અથવા તો ધ્વનિ ઘટકોને જોડો એવો એક પ્રશ્ન વ્યાકરણની અંદર હોય છે. તો તમારે ધ્વનિ ઘટકોને કેવી રીતે છૂટા પાડવા અને કેવી રીતે જોડવા એ આપણે વિગતે સમજીશું. અહીંયા જુઓ કે અહીંયા આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે. એમાં ધ પ્લસ ઈ, ર પ્લસ અ, જ પ્લસ અ. હવે નીચે તમે જોઈ શકો છો કે ધની નીચે પણ આપણે હલંત મૂકેલું છે, રની નીચે પણ હલંત મૂકેલું છે અને જની નીચે પણ હલંત મૂકેલું છે. આ શું દર્શાવે છે કે આ પૂર્ણ વર્ણ નથી, એટલે કે અક્ષર નથી, પરંતુ ફક્ત આ વ્યંજન જ છે અથવા તો ધ્વનિ જ છે. એની અંદર બીજો સ્વર જ્યારે ભળે છે ત્યારે જ એ પૂર્ણ અક્ષર બને છે. અહીંયા પહેલા બે ધ્વનિઓને જોડતા આપણને અક્ષર મળશે ધી. બીજા બે ધ્વનિઓને જોડતા બીજો અક્ષર મળશે ર અને ત્રીજા નંબરે ધ્વનિઓને જોડતા આપણને અક્ષર મળશે જ. આના પરથી આપણો શબ્દ બનશે ધીરજ. આ જ પ્રમાણે આપણે આપેલા બધા જ શબ્દોના ધ્વનિ ઘટકોના શબ્દો બનાવવાના છે. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને આપેલો છે આ, એટલે એ સ્વર જ છે, એટલે એની નીચે હલંત મૂકેલું નથી. પ્લસ ર પ્લસ અ. અહીંયા ર વ્યંજન છે એટલે એની નીચે હલંત મૂકેલું છે. અને ત્રીજા નંબરે આપેલો છે ત, એ પણ વ્યંજન છે એટલે એની નીચે હલંત મૂકેલું છે. એનો મતલબ કે એ માત્ર વ્યંજન છે, એમાં કોઈ સ્વર ભરેલો નથી. હવે આપણે એનો શબ્દ બનાવીશું. તો અહીંયા આખો આપણને આ આપેલો છે એટલે એને તો એમ જ મૂકી દઈશું. ત્યાર પછી અહીંયા ર અને અ બંનેનો અક્ષર બનશે ર. અને ત્યાર પછી ત્રીજા ધ્વનિ ઘટકો જે છે એમાં ત પ્લસ ઈ, એટલે એમાં ઈ ભરેલી છે એટલે એમાં બનશે તી. આ પ્રમાણે આપણો શબ્દ બનશે આ ર તી. તો એ જ પ્રમાણે આપણે જ્યારે અનુસ્વાર હોય શબ્દ ઉપર ત્યારે શું કરવું એ જોઈશું. તો અહીંયા આપણે એક શબ્દ લીધો ચિંતા. તો ચિંતા, તો આના આપણે ઘટકો છૂટા પાડવા હોય તો જેવી રીતે આપણે બોલતા હોઈએ એ જ પ્રમાણે અહીંયા લખીશું. તો સૌથી પહેલાં આપણે ચ બોલીએ છીએ તો અહીંયા આપણે લખીશું ચ. પછી ચી એટલે ઈ બોલીએ છીએ તો અહીંયા લખીશું ઈ. અને જે અનુસ્વાર છે એ અનુસ્વારનો ઉચ્ચાર ક્યારેક ક્યારેક ન, ક્યારેક ક્યારેક મ, એ રીતે થતો હોય છે. તો અહીંયા આપણે એને બરાબર ઉચ્ચારણ કરીને જોઈ લઈશું કે અહીંયા ન બોલાય છે કે મ બોલાય છે. તો અહીંયા આપણે જ્યારે ચિન એવું બોલીશું ત્યારે આપણને સમજાશે કે એની અંદર આપણને ન ભળેલો છે એવું લાગે છે. તેથી આપણે ચી પછી અનુસ્વારમાં માટે ન લખીશું. ત્યારબાદ ત છે અને તમાં કયો સ્વર ભળેલો છે તો આ. આ પ્રમાણે આપણે ધ્વનિ ઘટક શું કરવાના છે, છૂટા પાડવાના છે. એ જ પ્રમાણે એક બીજું ઉદાહરણ જોઈશું જે છે ભીસ્તી. અહીંયા અડધો અક્ષર આવ્યો. સ કેવો છે, અડધો. પહેલા બધામાં તો તમને સમજાઈ ગયું કે ભમાં કયો સ્વર ભળેલો છે, એ પ્રમાણે તમે તરત એને છૂટો પાડી દેશો. દાખલા તરીકે ભ પ્લસ ઈ. પણ અહીંયા સ અડધો આપેલો છે તો શું કરવું? તો અહીંયા આપણે સ અડધો જ લખવાનો છે. મતલબ નીચે હલંત કરીશું એટલે એ વ્યંજન જ છે, એ અક્ષર નથી, એટલે એની પાછળ બીજો કોઈ સ્વર લખવાનો નથી. ત્યાર પછી આપણે લખીશું ત અને પછી તની અંદર દીર્ઘઈ છે એટલે અહીંયા આપણે લખીશું દીર્ઘઈ. આ પ્રમાણે આ જોડાક્ષરનો પણ આપણે ધ્વનિ ઘટકો અહીંયા છૂટા પાડી શકીએ છીએ. આ જ પ્રમાણે તમારે બીજા કેટલાક શબ્દો લઈને ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. કેટલાક ધ્વનિ ઘટકો છૂટા પાડેલા હોય એને તમારે જોડવાના છે. આ રીતે તમારે વધારે પ્રેક્ટિસ કરવાથી આ પ્રકરણને તમે બરાબર સમજી શકશો. ગુજરાતી ભાષામાં 3 જોડાક્ષરો
3 જોડાક્ષર છે એમાં પહેલો જોડાક્ષર છે ક્ષ. તો ક્ષની અંદર કયા કયા ધ્વનિઓ ભરેલા છે? તો ક પ્લસ શ પ્લસ અ. આ 3 જ્યારે શબ્દની અંદર આ ક્ષ આવે ત્યારે આ ક્ષને છૂટા પાડતી વખતે, એટલા ધ્વનિ ઘટકો છૂટા પાડતી વખતે તમારે આ 3 અક્ષર લખવા પડે. હવે દાખલા તરીકે અહીંયા ક્ષી આપેલો છે, તો ક્ષી આપે છે તો આપણે ત્યાં અ નહીં લખીએ, પણ શું લખીશું? અની જગ્યાએ ઈ લખીશું. એટલે કે અ સિવાયના કોઈ પણ ત્યાં સ્વર ભરેલા હોય એ સ્વર આપણે અહીંયા લખીશું. પરંતુ ક અને શ આ બંનેથી જ આ ક્ષ બને છે, એટલે આ બંને ધ્વનિ તો તમારે પહેલાં લખવા જ પડશે. એ જ પ્રમાણે જ્ઞ છે. તો જ્ઞની અંદર આમ તો સંસ્કૃત ભાષાની અંદર એમાં જ, ગ અને અ આ 3 મૂળા વ્યંજનો ભરેલા છે. અહીંયા આ જ્યારે ધ્વનિ છૂટો પાડવાનો છે ત્યારે આ જ, આ છે અંગ અને આ છે અ. આ રીતે એના ધ્વનિ ઘટકો છૂટા પડશે. એ જ પ્રમાણે અહીંયા જે પ્રમાણે બીજો સ્વર આપણે જોયો, તો અહીંયા પણ બીજો સ્વર ભરેલો હોય તો એ પ્રમાણે અહીંયા અની જગ્યાએ આ ઉ છે, તો આપણે ત્યાં શું લખીશું? ઉ લખીશું. હવે ત્રીજો જે જોડાક્ષર છે એ ત્ર છે. તો ત્રની અંદર ત પ્લસ ર પ્લસ અ. તો જ્યારે શબ્દની અંદર તમને આ ત્ર આપેલો હોય ત્યારે તમારે આ બંને તો પહેલાં ધ્વનિઓ લખવા પડે. દાખલા તરીકે પાત્ર શબ્દ છે, તો તમે એનો ધ્વનિ ઘટક છૂટો પાડતી વખતે પ પ્લસ આ પ્લસ ત પ્લસ ર પ્લસ અ. આ રીતે એના ધ્વનિ ઘટક છૂટા પાડી શકો. હવે એ જ પ્રમાણે એક શબ્દ જોઈએ આપણે, હૃદય. તો હૃદયની અંદર રૂ, અહીંયા આપણે બોલતી વખતે હૃદય બોલીએ પણ એમાં રૂ સ્વર ભળેલો છે, એટલે જ્યારે એના ધ્વનિ ઘટક છૂટા પડશે ત્યારે અહીંયા આવશે હ અને પછી આવશે રૂ અને પછી બોલાય છે એમાં દ પ્લસ અ અને પ્લસ ય. હવે તમને એમ થશે કે ય કેમ અહીંયા એક જ લખ્યો? કારણ કે આની અંદર કોઈ સ્વર નથી. આપણે જ્યારે હૃદય બોલીએ છીએ ત્યારે પાછળનો જે શબ્દ છે એકદમ આપણે સ્મૃત એટલે કે સરળ રીતે બોલીએ છીએ, એના પર કોઈ ભાર દેતા નથી, એને કારણે એમાં કોઈ બીજો સ્વર ભરેલો નથી. એટલે અહીંયા આપણે હૃદય શબ્દની જ્યારે ધ્વનિ ઘટકો છૂટા પાડ્યા ત્યારે યની પાછળ આપણે કોઈ સ્વર લખતા નથી, કારણ કે યનું ઉચ્ચારણ આપણે હળવું કર્યું છે. એ જ પ્રમાણે જ્યારે જ્યારે તમે ધ્વનિ ઘટકો છૂટા પાડતા હોવ ત્યારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ શબ્દના ઉચ્ચારણમાં છેલ્લો શબ્દ જે છે એ જો હળવું ઉચ્ચારણ થતું હોય તો એમાં કોઈ સ્વર ભળેલો નથી, માટે માત્ર છેલ્લે એકલો વ્યંજન જ લખાશે. જ્યારે તમે એનું ઉચ્ચારણ કઠોરતાપૂર્વક થતું હોય છેલ્લા અક્ષરનું, તો એમાં જે સ્વર ભરેલો હોય એ લખવો પડશે. આ રીતે આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવા માટેની સતત પ્રેક્ટિસ કરતા રહીશું